भवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुरनरोत्तमे बदा धर्मनंदन महं विचिंतये त्वं सुकांतव्रतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम। सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ મહારાજા ધીરાજા ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં ગોપીનાથજી મહારાજના હાંડાનું ગામ એવા વાંસિયાળીને આંગણે આપણા મંદિરમાં બિરાજમાન એવા પ્રગટ સ્વરૂપ ગોપીનાથજી મહારાજ આદિ દેવોના દિવ્ય સાનિધ્યમાં આજના આ શાકોત્સવના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી આજે વાંસિયાળીને આંગણે આ દિવ્ય શાકોત્સવના માધ્યમથી પુનઃ એક વખત આ વિસ્તારના ભક્તોને સત્સંગ, કથા વાર્તા અને આવો સુંદર ઉત્સવ માણવાનો અવસર મળ્યો છે. આમ તો પૂર્વ વક્તાઓએ, સંતોએ ખૂબ સુંદર વાત કરી કે વાંસિયાળીનો સત્સંગ અને આમ જુઓ તો ગઢપુર પ્રદેશના ઘણા બધા ગામડાઓની અંદર ભગવાન શ્રી હરિના વખતથી નંદ સંતોએ ખૂબ દાખલો કરી અને એવો સુંદર સત્સંગના પાયા અંદર રોપ્યા છે કે આજે ગમે તેવા વિકટ પરિસ્થિતિ અથવા તો એવા સમય નિર્માણ થાય પણ આપણે ત્યાં એવું કહેવાય છે કે જેના પાયા મજબૂત હોય એ ઇમારતને કોઈ દિવસ વાંધો ન આવે. એમ આપણા ગરડા દેશના વિશેષ કરીને આ વિસ્તારના જે સત્સંગના ગામડો છે એની અંદર એ અકબંધતા રહી છે, સમજણ રહી છે, નિષ્ઠા રહી છે. ભગવાન શ્રી હરિએ આ ધરા ઉપર મનુષ્ય તનનું ધારણ કરીને અનંત જીવાત્માના કલ્યાણને અર્થે જે સુંદર આ સત્સંગની રીત પ્રવૃત્તાવી એની અંદર વિશેષ કરીને ભગવાને જીવાત્માને ભગવાનનું મહાત્મ્ય કેમ દ્રઢ થાય અને જીવાત્મા પોતાના વ્યવહારિક જીવનની અંદર એના આચરણ દ્વારા કેમ એની શુદ્ધિ થાય, એટલે કે પવિત્ર જીવન, ધર્મપરાયણ જીવન અને ભગવાનની ભક્તિ એને કેમ બળ મળે એના માટે વિવિધ ઉપાયો અને ઉપદેશો આપેલા છે. મહારાજે અનેક પ્રકારે આ સત્સંગના ઉત્સવો કરીને વચનામૃતની અંદર મહારાજે લખ્યું કે અમે આવા મોટા મોટા સમયા કર્યા એની પાછળનો ઉદ્દેશ એવો છે કે અંત સમયે કોઈ જો એમાંથી પ્રસંગ યાદ આવી જાય, કોઈ સંતો ભક્તોના માધ્યમે કરીને જો ભગવાનની મૂર્તિ યાદ આવી જાય તો મહારાજ કે જન્મ જન્માંતરના જીવાત્માના કર્મના બંધન હોય અથવા તો માથે યમના તેડા લખ્યા હોય તો મહારાજ કે એમાંથી અમે એને મુકાવી અને અમારા પરમ ધામની પ્રાપ્તિ કરાવીએ, એવો આનો મહિમા છે. આજે આમ તો વાંસિયાળી દર વર્ષે કોઈ, મને એવું યાદ નથી આવતું કોઈ વર્ષ બાકી રહ્યું હોય, વર્ષમાં એક કે બે વખત, વધારે એટલે બીજાને ઘણાની ઈર્ષાએ થાય ગામડાઓને કે અમારે 5-5 વર્ષે 3-3 વર્ષે નંબર લાગે છે અને વાંસિયાળી દર વર્ષમાં 2-2 વખત લાભ લઈ જાય છે. પણ એની પાછળનું કારણ વાલા ભક્તો કે જેમ હમણાં સંતોએ પણ વાત કરી કે ભગવાનને રાજી કરવા હોય ને ભગવાનને જો પોતાને ત્યાં રાખવા હોય ને તો એની રીત આવડવી જોઈએ. ભગવાન કેમ રાજી થાય? આપણા જીવન શાસ્ત્રોની અંદર, કથાની અંદરથી ઘણી વખત આપણે આ પ્રસંગો સાંભળીએ છીએ કે સંતોએ પોતાના જીવન ભગવાનને સમર્પિત કર્યા પછી જેવું ભગવાનનું વચન પડ્યું, જેવું ભગવાનની આજ્ઞા થઈ એવું પોતાનું જીવન ભગવાનની જીભ વડે એમ પોતાના જીવનને વાળી દીધા. જેમ રાખો તેમ રહીએ વચનને કાજજી, નંદ સંતોએ કીર્તનમાં લખ્યું. તો એવી જેની સમર્પણ ભાવના હોય ને એવી જેની સમજણ હોય ત્યાં મહારાજ કે અમને અહીંયા સામે ચાલીને જવાનું મન થાય અને ઘણી વખત અદોડા હોય સ્વભાવે કરીને અને એ ભગવાનની પાસે પણ રહેતા હોય
તો પણ મહારાજ કે અમને એને જય સ્વામિનારાયણ કરવાનું મન થતું નથી, કારણ કે એને અમારો ભાર નથી, અમારો મહિમા જ નથી. મહિમાનું સ્વરૂપ જ્યારે જીવાત્માને દ્રઢ થાય છે ને, એટલે વાલા ભક્તો તમામ પ્રકારના જે બધા વિકારો છે એની નિવૃત્તિ થાય છે. આપણા શાસ્ત્રોની અંદર ખૂબ સુંદર વાત સમજાવી કે ભગવાનને રાજી કરવાના અનેકવિધ ઉપાય છે. પણ વચનામૃતમાં મહારાજે પૂછ્યું, એક એવું કયું સાધન જીવાત્મા કરે કે જે સાધને કરીને બીજા બધા સાધનોને પણ પોષણ મળે ને બીજા સાધનો પણ સચવાઈ જાય. ત્યારે કોઈએ ઉત્તર કર્યો કે મહારાજ, ભગવાન જીવાત્મા ધર્મ પાલન કરે તો વિશેષ ભગવાન રાજી થાય. તો કોઈએ કીધું વૈરાગ્ય હોય તો વિશેષ રાજી થાય. કોઈએ કીધું ભગવાનનું જ્ઞાન જેને વધારે છે, સમજણ વધારે છે, એના ઉપર ભગવાન વિશેષ રાજી થાય. મહારાજ કીધું એ બધી વાત સાચી, પણ આ બધુંય કર્યા પછી જો ભગવાનનું ભજન ન કરે, સેવા ન કરે, ભગવાનની ભક્તિ ન કરે, તો એને કર્મનું ફળ નિર્માણ કેમ થાય? જ્ઞાન ઘણું છે. તમને હું એક સામાન્ય દ્રષ્ટાંત આપું એટલે વાત આપણને સમજાય કે આપણને ઘણી વખત કોઈ સારી વસ્તુનું જ્ઞાન છે અને એ જ્ઞાનને અમલમાં ન મૂક્યું હોય, ખાલી જ્ઞાનમાં રહ્યું હોય, એટલે પોથી જ્ઞાન જેને કહેવામાં આવે, એ શાસ્ત્રમાં રહ્યું હોય ને એને તમે કદાચ જાણતા પણ હો, પણ એને જીવનમાં અમલમાં ન મૂક્યું હોય. આજે હું તમને વખાણ કરું કે આપણે ત્યાં હવે રાંધવાની, પહેલા જમાનામાં પરંપરાથી રાંધવાનું શીખવતા. માતાથી દીકરી શીખે, દીકરીથી એની દીકરી શીખે ને એ રીતે ઘરની પરંપરામાં. એટલે આપણે જોઈએ તો અમુક ઘરના સ્વાદ એના એ અકબંધ હોય. પણ હવે બધું કેવું થયું, રેસીપી આવી ગઈ. રેસીપી એટલે ખબર પડે ને, પુસ્તક આવે છે રસોઈ બનાવવાની. હવે એની અંદર બધા એના જે સંસાધનો હોય લખ્યા જ હોય અંદર, કે આટલું મીઠું, આટલું મરચું, આટલું આ કરવું. પણ છતાંય ઓગળ બનીને જ્યારે કોઈ કરવા જાય ને, તો પહેલી વખત એમાં આટલું બધું લખ્યા પછી પણ બગાડ થાય, કારણ કે પુસ્તકીય જ્ઞાન છે. એ પુસ્તકીય જ્ઞાન જ્યાં સુધી અનુભવમાં ના આવે, પછી 2-4 વખતે અખતરા કરે ત્યારે માંડ ધીમે ધીમે પછી. હજુ ઘણી વખત અમારે ત્યાં સંતો પાર્ષદો બનાવતા, મને તો હજુ નથી આવડતું, પણ રોટલી ગોળ ન થાય જલ્દી. તમને આવડતી હોય તો સારી વાત છે. હા, આપણે નકશા બને. કેમ? કારણ કે પુસ્તકમાં લખ્યું છે કે ભાઈ પાટલી હોય, વેલણ હોય, લોટ બાંધેલો હોય, પણ એને જ્યારે સુધી બાંધો નહીં ત્યાં સુધી ખબર ન પડે કેટલો નરમ રાખવો ને કેટલો કઠણ રાખવો. અમારે એક આ બાજુ કંઈક વિસ્તારની અંદર અમારે પ્રવાસ હતો, ઘણા વર્ષો પહેલાની વાત છે. નરેન્દ્ર પ્રસાદજી મહારાજ ત્યારે પદ ઉપર હતા અને હું બાળલાલજી તરીકે હતો. અને અમારી સાથે એક બ્રહ્મચારી હતા વડતાલના અને પાર્ષદ હતા, અને એક અમારા હરિશ્ચંદ્ર કાકા હતા. તમે ગામડે ગયા, થોડી નાની વાત કરું હો, એટલે જરાક હળવાશ થાય. તો અમે ગામડે ગયા ને ત્યાં બધાએ કીધું કે અમે રાંધીએ અને બાપુજીને દૂધમાં બનાવી દઈએ. તો મેં કીધું સારું, બ્રહ્મચારી મહારાજ છે તો દૂધમાં કરી દેશે તો સારું. હવે એ કરવા બેઠા, એમાં ઓલા ભગતને કે આમાં દૂધ નાખો, એટલે દૂધ નાખે એટલે લોટ થઈ જાય ઢીલો. એટલે ઓલા બીજા અમારે કાકા હતા હરિચંદ્ર કાકા, એને કે ભાઈ લોટ નાખો, એટલે લોટ નાખે એટલે વળી થાય કઠણ. અમે ખાનાર 3 જણને પીંડલો થયો આવડો મોટો. એટલે પછી કહેવાનો ભાવાર્થ કે જ્યાં સુધી અનુભવમાં નથી આવતું ત્યાં સુધી શીખાતું નથી. આ દ્રષ્ટાંત એટલા માટે દીધું વાલા ભક્તો કે શાસ્ત્રની અંદર જીવાત્માને શાશ્વત સુખ કેમ મળે એની વાત શાસ્ત્રમાં બહુ નિર્વિઘ્નતાથી જીવાત્મા ભગવાનની સુધી પામી શકે, ભગવાનના ધામમાં જઈ શકે, એના યુક્તિઓ ને એની રીત શાસ્ત્રોએ બતાવી છે. પણ પ્રશ્ન એ છે કે આપણે એને અનુભવમાં નથી લેતા. આપણે જીવનની અંદર હંમેશા કોઈ પણ ભગવાનની મહિમાની વાત હોય, ભગવાનની ભક્તિની વાત હોય, તો જ્યાં સુધી આચરણ, અને હું ઘણી વખત આ દ્રષ્ટાંત દઉં છું કે સત્સંગ છે ને ઉપદેશનો ક્યારેય માધ્યમ નથી. ઉપદેશથી સત્સંગ નથી થતો, અનુભવથી સત્સંગ થાય છે. આ કથા વાર્તા આપણે કેમ શ્રવણ કરીએ છીએ? એનાથી જ્ઞાન મળે, સમજણ મળે, પ્રેરણા જાગૃત થાય. પણ એ પ્રેરણા મળ્યા પછી આપણે આચરણમાં મૂકીએ ત્યારે ભગવાનની અનુભૂતિ થાય. બાકી તમને ગમે તેટલા અમે વખાણ કરીએ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સુખ આવું છે, પણ તમે અનુભવ્યું ન હોય. તમને 1000 હું કહું, હમણાં લાડવા બનાવ્યા છે, વાત કરીને છે સ્વામીએ, લાડવા બનાવ્યા છે, પણ એની અંદર આ મસાલો છે ને આ અંદર એટલે આનો આટલું ખાંડ પડી છે ને આટલો ગળ્યો છે. હું વખાણ કરીને તમને બધાને અહીંથી રવાના કરી દઉં તો તમને પૂછે પછી બહાર ભાગોળમાં જઈને કે લાડુનો સ્વાદ કેવો હતો, શું જવાબ આપો? આપણે અનુભવ ચાખ્યો નથી ને, એટલે એ ચાખ્યો નથી ત્યાં સુધી આપણે એને પછી પોતાની બુદ્ધિથી ઘણી વખત કહી દઈએ કે ભાઈ ગળ્યો હતો, થોડો ઓછો ગળ્યો હતો, મોડો હતો, જેવો ભાવ એવો આપણને થાય એવો એનો જવાબ આપે. પણ વાસ્તવમાં એનો સ્વાદ કેવો હતો આપણે જાણી શકતા નથી, ક્યાંક આપણે એને જામ્યા નથી, આપણે એને સ્વાદ નથી ચાખ્યો. એમ સત્સંગનો પણ એવો જ રંગ છે. સત્સંગનો સ્વાદ જે દિવસે જીવાત્માને અનુભવાય
એને એને એવો મનમાં મહારાજ એટલા માટે વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત લખી. મહારાજ કે તમે ભગવાનની અંદર એટલો વિશ્વાસ રાખો અને એટલી પ્રતીતિ ભગવાનના સ્વરૂપની અંદર થાય કે એનો વિશ્વાસ એના શબ્દોની અંદર શાસ્ત્રે લખ્યું કે ભગવાનના સુખ આગળ નરક સ્વર્ગાદિના સુખ તો નરક સમાન ભાસે છે. એટલે એની તુચ્છતા બતાવી, પણ છતાંય જગતનો જીવ એવો માયિક અને અજ્ઞાની છે કે જગતના વિષય સુખની પાછળ આંધળી દોટ મૂકે છે, પણ ભગવાનની સુખની પ્રાપ્તિ માટે મહેનત કરતો નથી. એની પાછળનું કારણ, બે કારણ બતાવ્યા વચનામૃતમાં મહારાજ કે એક તો પૂર્વનું કઠણ પ્રારબ્ધ હોય, કાં તો કોઈ એવા આસુરી વૃત્તિ હોય, અને એને કરીને જીવાત્માને આ અભાવ સત્સંગની અંદર આવ્યા પછી પણ આ તૃપ્તિ નથી થતી. અને જો સત્સંગમાં આવીને ઓતપ્રોત થઈ જાય, સત્સંગ પરાયણ થઈ જાય, ભગવાનની આજ્ઞા પરાયણ થઈ જાય, સંતોમાં હરિભક્તોમાં આત્મીયતા કરી લે, ભગવાનની મૂર્તિની અંદર હેત કરી લે અને એવો ઓતપ્રોત થઈ જાય તો એને પછી આ અનુભૂતિ છતે દેહે થાય છે. મહારાજ કે અક્ષરધામ મળ્યા પછી મળશે કે કેમ એની ચિંતા ન કરવી, એને તો છતે દેહે અક્ષરધામની અનુભૂતિ થાય. આ ભગવાનની આત્મીયતાનો મહિમા છે. અને આજે એ મહિમાને જાગૃત કરવાને માટે આપણી સંપ્રદાયની પરંપરા પ્રમાણે, આપણી વૈદિક પરંપરા પ્રમાણે સંતો ગામડે ગામડે વિચરણ કરી અને ભક્તોને ભગવાનની ઓળખાણ કરાવે છે, ભગવાનનો મહિમા ગાય છે. આજે કથા વાર્તા કેમ આપણી પરંપરા, એની એ રામાયણ છે. એક વખત સાંભળો, બે વખત સાંભળો, 10 વખત સાંભળો, એનું એ જ ભાગવત છે, એનું એ જ સત્સંગી જીવન છે. પણ વારંવાર વર્ષો વર્ષ એનું આપણે અધ્યયન એટલા માટે કરતા રહીએ છીએ કે એમાંથી કંઈક ને કંઈક આપણને નવી પ્રેરણા જાગૃત થાય. મહારાજે વચનામૃતની અંદર દર્શનની બહુ સુંદર રીત શીખવાડી છે. મહારાજ કે દર્શન કરવું તો કેવી રીતે કરવું, નિત નવીનતા લાવીને દર્શન કરવું. એનો અર્થ એ નહીં કે રોજ મૂર્તિઓ બદલવી. નહીં તો ઘણા હવે એવો અર્થ કરે છે કે ભાઈ મહારાજ કીધું નવીન કરવું એટલે આ જૂનું પાડીને નવું કરવું. જૂનું પાડીને નવું કરવાનું મહારાજે નથી કીધું. જૂનું છે, એવો સમય આવે, અવકાશ આવે, જરૂર આવે ને જીર્ણ થઈ ગયું હોય, નવ્યાની જરૂર હોય, સત્સંગ વધ્યો હોય ને આપણે કરીએ, એની વિકાસ કરો એની ના નથી. પણ જૂનું પાડવાની વાત એટલે પછી મૂર્તિથી લઈને સિદ્ધાંતોથી અંદર જૂનું બધું કાઢી નાખવું. હવે તો શિક્ષાપત્રી જૂની લાગે છે બધાને. હવે તો એ શિક્ષાપત્રીને પણ હવે બાકાત કરવી છે કે હવે આ જેમ જેમ નીકળે તો સારું. કારણ કે જેને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો છે એના માટે ભગવાનનું વચનનો, ભગવાનનો મહિમા જરાય નથી. અને જેને ભગવાનને રાજી કરવા છે, જે હમણાં વાત કરી કે દાદા અને એના પરિવારને, હેબલ બાપુના પરિવારને મહારાજ કે અમને રાખ્યાનો ખપ છે તો અમારા ગમતામાં વર્તે છે, એમ ભગવાનને જેને રાખ્યાનો ખપ હોય, ભગવાનની પ્રાપ્તિનો જેને ખમ હોય, એને તો ભગવાનના ગમતામાં રહેવું જોઈએ. આ જ એક એનો મૂળ મંત્ર છે. જેને આ આવડ્યું એને બેડો પાર થઈ ગયો માનજો. ભગવાનના ગમતામાં, ભગવાનની આજ્ઞામાં જીવાત્માએ રહેવું, આ એક જ એનો મંત્ર છે. પછી એના અવાંતરમાં રહીને તમે જે ભજન કરો, ભક્તિ કરો, મહારાજ કે જો તમે ભક્તિ કરો છો ને એ પણ જો ભગવાનને વિસરીને કરો ને તો એ ખાલી બીજબળ કરે છે. ધર્મે રહિત ભગવાનની ભક્તિ તમે કરી છે, ભગવાનની આજ્ઞા મૂકીને તમે ભક્તિ કરી છે, તો એ ભક્તિનું કેવળ બીજબળ બને છે. પરિપૂર્ણ ફળ મળતું નથી. પણ પરિપૂર્ણ ફળ જો જોઈતું હોય, ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય તો મહારાજ કે સધર્મ ભક્તિ, મહારાજ કે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરો. ભગવાનની આજ્ઞા, ધર્મ એટલે આજ્ઞા, ભગવાનની બાંધેલી આજ્ઞાની અંદર રહીને જો ભક્તિ કરશો તો જ એ ભક્તિ તમને પરિપૂર્ણ ફળ આપશે. નહીં તો મહારાજ કે બીજબળ બને અને બીજા જન્મે, ત્રીજા જન્મે, 5મા જન્મે, 10મા જન્મે કે 1000 જન્મે જીવાત્માને વળી પાછો આવો સત્સંગનો યોગ થાય. અને સત્સંગનો યોગ થાય ત્યારે પણ મહારાજ કે અમે કીધું એમ કરશો ત્યારે અક્ષરધામમાં તમે અમે ભેળા રહીશું. માટે આ જે સત્સંગનો મહિમા છે, આ ભગવાન સ્વામિનારાયણે આપણી સંપ્રદાયની રીતની અંદર પ્રવૃત્તાયો છે. અને આપણે બધાની પણ એ નિષ્ઠા અને જવાબદારી હોવી જોઈએ કે અમારે અમારા જન્મને આ છેલ્લો જન્મ કરવો હોય તો ભગવાનની એ બાંધેલી મર્યાદાની અંદર રહી અને ભગવાનનું ખૂબ ભજન કરીએ. આજે વાંશિયાળીને આ વિસ્તારનો સત્સંગ એ અનુસરે છે એટલે અમને અહીંયા વારંવાર આવવાનું મન થાય, એટલે સંતોને અહીંયા આવવાનું મન થાય. આ સંબંધ આપણો, નાતો આપણો સત્સંગનો નાતો છે. અને સત્સંગના નાતાના પાયાની અંદર સિદ્ધાંત રહેલો છે. જો સિદ્ધાંત ન હોય તો સત્સંગ જ નથી. જો ભગવાનની આજ્ઞાનું પાલન જ ન થતું હોય તો એ સત્સંગ જ નથી. પછી ગમે તેટલા મોટા મોટા મેળાવડા થાય પણ ત્યાં આપણું મન ન માને. અને મહારાજે તો ત્યાં સુધી કીધું, એવા મોટા મેળાવડા તો કદાચ કોઈ મદારી આવ્યો હોય ને ગામમાં અને ડુગડુગી વગાડે ને તો ત્યાંય ટોળા વળતા થઈ જાય, પણ એમાં કલ્યાણ ન થાય. કલ્યાણ તો ભગવાનની બાંધેલી આજ્ઞામાં ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય યુક્ત એકાંતિક ભાવે કરીને જ્યારે જીવાત્મા ભગવાનની ભક્તિ કરે ત્યારે જીવાત્માનું કલ્યાણ થાય છે. ત્યાં સુધી કલ્યાણ થતું નથી. એટલે એ પોષણને પામવા માટે આપણે આ વર્ષો વર્ષ આ ઉત્સવ કરીએ છીએ. તમે વાત વિચારો વાલા ભક્તો, ઘણી વખત આપણી જગતની, ટૂંકી જ વાત કરું છું કે જગતના માપદંડની અંદર આપણે સુખ દુઃખના જ્યારે અનુભવ થતા હોય ત્યારે ભગવાનની નિષ્ઠાની અંદર આપણે ચલાયમાન થઈ છે. ઘણી જગ્યાએ માનમાં લોભાણા, ઘણી જગ્યાએ પ્રસાદમાં લોભાણા, ઘણી જગ્યાએ સ્વાર્થમાં લોભાણા, ઘણી જગ્યાએ સંબંધમાં લોભાણા. મહારાજે કીધું કે શરીરની અંદર
શ્રીમદ ભાગવતજીનો એક પ્રસંગ છે અને મહારાજે આ લોયાની અંદર જ જ્યારે શાકોત્સવ કરતા ને ત્યારે એક વચનામૃતની અંદર આ વાત મહારાજે લખી છે. મહારાજ કે જ્યારે હિરણાકશ્યપુએ પોતાના દીકરા પ્રહલાદ ઉપર અસહ્ય એવા કષ્ટ એને આપ્યા અને એની પરીક્ષા કરવા માટે આપણે કથા બધા વિસ્તારથી જાણી છે એટલે હું એનું પુનરાવર્તન નથી કરતો. ત્યારે એ પ્રહલાદજીના રક્ષણને માટે ભગવાને નરસિંહ અવતાર લીધો. ભગવાને પોતે સ્વયં નરસિંહ રૂપે પ્રગટ થયા. આપણે જાણીએ છીએ કથા. હિરણાકશ્યપને એવું વરદાન હતું કે ન દિવસે મળે, ન રાત્રે મળે, ન માણસથી મળે, ન પશુથી મળે, ન દેવથી મળે, ન દાનવથી મળે, ન અસ્ત્રથી મળે, ન શસ્ત્રથી મળે, ન ઘરમાં મળે, ન બહાર મળે. બધા પ્રકારના રક્ષા કવચ પહેરી લીધા હતા કે મને મૃત્યુ ન આવે એવા એને વરદાન માટે એને વાત કરી. પણ છતાંય પોતાના ભક્ત ઉપર જ્યારે ત્રાસ ગુજાર્યો, જ્યારે ભગવાનના ભક્ત એવા પ્રહલાદજી ઉપર જ્યારે અતિશય ત્રાસ ગુજાર્યો ત્યારે એની રક્ષા માટે છેલ્લે ત્યાં સુધી થયું કે ધગધગતો થાંભલો તૈયાર કર્યો અને પ્રહલાદને કહે કે તમે આને જો તમારા ભગવાન હોય તો તમારી રક્ષા કરશે અને બાથ ભીડો. અને પ્રહલાદે ભગવાન ઉપર ભરોસો રાખી અને ધગધગતા એ થાંભલાને બાથ ભીડી અને ભગવાન ત્યાં થાંભલો ફાટ્યો અને નરસિંહ રૂપે પ્રગટ થયા. આપણે કથા બહુ સુંદર વિસ્તારથી ભાગવતાદી શાસ્ત્રની અંદર એનું વર્ણન કર્યું છે. પણ મહત્વનો ભાગ ભગવાને રક્ષા કરી એટલું નથી, એના પછી જે પ્રસંગ બન્યો એ પ્રસંગનો પણ મહિમા એટલો ને એટલો છે. ભગવાને રક્ષા કરી આ તો આપણા માટે ગૌરવની વાત છે કે પોતાના ભક્તની વારે ભગવાન આવે છે ને તો એનું બિરુદ છે ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ. આપણે કાયમ ભગવાનને સ્તુતિ પ્રાર્થના કરતા હોઈએ. સંતોએ એ જ પ્રાર્થના કરી કે મહારાજ તમે અમારી કાયમ રક્ષા કરો. જેમ એક હાથીના રક્ષાને માટે આપ ગરુડનો ત્યાગ કરીને દોડીને આવ્યા એમ અમારી પણ લાજ રાખવા મહારાજ. અને આવે છે ભગવાન. આપણી લાજ તમે જુઓ, કોઈ વખત આ તો આપણી અનુભૂતિ દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચતી નથી ને એટલે આપણને વાત સમજાતી નથી. બાકી જો એની અંદર થોડોક જો દ્રષ્ટિ અંદર ઊંડી ઉતરે ને તો આપણને ભગવાનની કૃપા દેખાય. હું એમ માનું કે આટલા વિષમ દેશકાળની અંદર પણ આપણા હૃદયની અંદર જો ભગવાનની આજ્ઞા લોપવાનો વિકાર ન થતો હોય, માનજો આપણા હૃદયમાં ભગવાન છે. અને જે દિવસે એમ થાય કે હવે ભગવાનની આજ્ઞામાં આટલો ફેરબદલ કરવું છે, માનજો ભગવાન આપણાથી છેટા છે. આ ભગવાનનો પ્રગટપણાનું પ્રમાણ છે કે ભગવાનના વચનની અંદર જે દિવસ ડગુમગુ કરવાનો મનમાં સંકલ્પ થાય ને ત્યારે માનજો કે આપણા હૃદયમાં હવે ભગવાન રહ્યા નથી. જો ભગવાનની આજ્ઞાનું સાવધાન પાલન કરશું, આ અન્યોન્ય છે. તમે પાલન કરશો તો ભગવાન તમારું જેમ ધર્મની રક્ષા માટે કર્યું, ધર્મો રક્ષેતી રક્ષત, તમે ધર્મનું રક્ષણ કરો તો ધર્મ તમારું રક્ષણ કરે. એમ તમે ભગવાનની આજ્ઞાનું પાલન કરો તો ભગવાન તમારા હૃદયમાં રહે. અને ભગવાન હૃદયમાં હોય તો આજ્ઞાનું પાલન થાય જ. અન્યોન્ય છે. જો ભગવાન હૃદયમાં ન હોય તો જ મનમાં વિકાર આવે, તો જ કળિયુગ પ્રવેશે. પણ ભગવાન જો હૃદયની અંદર હોય તો કળિયુગ પ્રવેશે નહીં, અધર્મ પ્રવેશે નહીં. પણ આપણે ક્યાંક છેંડા પાડે. હમણાં થોડા દિવસ પહેલા વડતાલની અંદર કેટલાક યુવાનો આવ્યા હતા અને મને પ્રશ્ન પૂછતા હતા. મેં ત્યાં બહાર પગથિયા આગળ બેઠા હતા ત્યારે હરિભક્તો આવીને પૂછે કે મહારાજ સત્સંગીને કુસંગ અથવા તો કળિયુગ નડે ખરો? ત્યારે અમે એનો ઉત્તર કર્યો કે સત્સંગી હોય એને સહજ રીતે તો ન નડવો જોઈએ, પણ નડે. કેમ નડે? કારણ કે એને એના જીવનની અંદર જે રક્ષા કવચ મહારાજે આપણને પહેરાવ્યું છે આજ્ઞારૂપી, એની અંદર છીંડા પાડ્યા છે. તમે હું એક દ્રષ્ટાંત આપું. આપણે આ મંદિરના કમ્પાઉન્ડ વોલ છે, આ કમ્પાઉન્ડ વોલને આપણે ચણી છે ને પાકી કરી છે. હવે દરવાજો એક રાખ્યો છે કે જ્યાં દરવાણી બેઠો હોય એટલે અહીંયાથી આવે તો કોઈ હરાયા ઢોર હોય, રસ્તે રજડતા કૂતરા બલાડા આદિ કોઈ હોય તો એ તમે મંદિરમાં પ્રવેશી શકે નહીં. કારણ કે તમે કમ્પાઉન્ડ વોલ, પણ અહીંયા છીંડા પડ્યા હોય તો બાખોરા પડ્યા હોય તો એમાંથી કરે ને. એમ આપણે આપણા જીવનની અંદર ભગવાનની આજ્ઞારૂપી જે રક્ષા છે મહારાજે કરી છે. શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન, દેશ વિભાગનો લેખ, ભક્ત ચિંતામણી, આ બધા શાસ્ત્રના વચન આપણા રક્ષા માટે છે. અને એ રક્ષાની અંદર જ્યારે આપણે એનું પાલન કરીને મજબૂતી જો આપણે રાખી હોય તો આપણી રક્ષા થાય. આપણે જાતે કરીને એની અંદર છીંડા પાડી દીધા હોય પછી એ છીંડાથી કળિયુગે પ્રવેશે ને અધર્મે પ્રવેશે. અને પછી ધીમે ધીમે જેમ કહેવત છે કે એક માછલી તળાવમાં ખરાબ હોય તો આખા તળાવને ખરાબ કરે. કેરીના ટોપલાની અંદર એક કેરી જો સરડેલી હોય તો ધીમે ધીમે આખા ફાલને બગાડે. એમ એક કુસંગીનો પ્રવેશ આપણા જીવનમાં થયો અથવા તો સંગ થાય તો ધીમે ધીમે બેના, અને એનું કારણ છે પાછું ઢાળ કળિયુગનો છે. ધર્મ તણી માણસનું આકર્ષણ સહેજે થઈ જાય. તમને ધર્મ, તમે જો ઉકેડો બનાવવો હોય ને તો કોઈ પ્લાનિંગ કરો છો? કોઈ તમે જોજો કે મોટા શહેરોની અંદર સિટી પ્લાનિંગ, સિટી સર્વે થતા હોય ત્યારે એના પ્લાનિંગ થતા હોય. અથવા ગામના વિકાસને માટે જ્યારે પણ તમે બેઠા હો ને ત્યારે પ્લાનિંગ કરતા હો કે ભાઈ અહીંયા આટલો રસ્તો બનશે, અહીંયા બગીચો બનાવશું, અહીંયા આગળ કોઈ હોસ્પિટલ બનશે, અહીંયા આગળ તમારે ઉકેડો ક્યાં બનશે એનું કોઈ પ્લાનિંગ કરે છે? અને ઉકેડાને કેવી રીતે મહેનત કરશું, એને ઉકેડાને દૂર કરવા માટે પાછું પ્લાનિંગ કરવું પડે છે.
પણ ઉકેડો કરવા માટે પ્લાનિંગ કરવું પડતું નથી, એ આપોઆપ ઉગી જાય, કારણ કે ઢાળ એનો છે. એમ આપણા જીવનની અંદર નિર્માણ કરવું હોય ને ત્યારે ઘણી મહેનત કરવી પડે. રંજાડવું હોય ને જીવનને, દારૂ પીવો હોય ને તો એક ક્ષણ વાર લાગે, પણ દારૂ છોડવો હોય ને તો માણસ મહિના સુધી એની ઔષધિ કરાવે ને ટ્રીટમેન્ટ કરે ને કેટલા કાઉન્સેલિંગ કરે ત્યારે એનો દારૂ માંડ છૂટે. પીતા કેટલી વાર લાગી? ક્ષણ માત્ર લાગ્યો. તો બગડવું સહેલું છે એટલે બધાને સરળતા પડી જાય છે. એટલે જગતના રવાડે ચડવું બહુ સહેલું છે, પણ ભગવાનના માર્ગ ઉપર ચાલવું ને એટલે સંતોએ લખ્યું, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોરે. આ તો શુરવીર હોય ને એને ભગવાનની સારદાર આજ્ઞામાં રહીને ભગવાનનું ભજન કરીને સત્સંગની અંદર રહી શકે, બાકી કાયરનું કામ નથી. જો આપણે બીજે ભટકતા હોઈએ ને તો માનજો કાયર છીએ. પછી ગમે તેવા આપણે કુળમાં જન્મ લીધો હોય, ગમે તેવા પરિવારમાં જન્મ લીધો હોય, પણ અધર્મનું આચરણ જીવનમાં જો પ્રવેશે ને તો માનજો આપણાથી મોટું કાયર કોઈ નથી. અને ધર્મનું રક્ષણ કરતા હોય, ભલે કદાચ સુખ દુઃખ આવે. મહારાજ આપણે પ્રહલાદજીની વાત કરતા હતા. પ્રહલાદજીને ભગવાને હિરણ્યકશ્યપના ત્રાસ થકી મુક્તિ કરવા માટે નરસિંહ રૂપે ભગવાન પ્રગટ થયા, અને જ્યારે પ્રહલાદની રક્ષા કરી પછી પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી છે. અને ભગવાનની સ્તુતિ કરી એની અંદર પ્રહલાદજીએ બે વાત એમને બહુ સુંદર કરી. પહેલું કીધું કે મહારાજ તમારું, કારણ કે ભગવાન નરસિંહનું સ્વરૂપ કેવું હતું? વિકરાળ હતું. ભગવાનનું સ્વરૂપ કેવું હતું? વિકરાળ હતું, ક્રોધાયમાન હતા. ભક્ત ઉપર ત્રાસ હતો એ જોઈને ભગવાન પણ ક્રોધિત થઈ ગયા હતા. અને એ ક્રોધની અંદર એને હિરણ્યકશ્યપને પોતાના ખોળામાં નાખીને, અને જેમ સિંહ કોઈ શિકારને ચીરી નાખે એમ પોતાના નખે કરીને ભગવાને ચીરી નાખ્યા હતા. કેટલો ક્રોધ હશે ભગવાનને! અને એ ક્રોધે કરીને ભગવાનનું આટલું વિકરાળ સ્વરૂપ, એક તો સિંહનું સ્વરૂપ, અડધું મનુષ્ય અડધું સિંહનું સ્વરૂપ, અને એની અંદર પણ આવા ક્રોધથી જ્યારે ભગવાને હિરણ્યકશ્યપને ત્યાં વધ કર્યો ત્યારે પ્રહલાદજીએ બે વાત કરી. એક તો કીધું ભગવાન તમારા વંદન કર્યા, પગે લાગ્યા, અને પછી ભગવાનને કહે હું તમારા આ રૂપથી મને ભય લાગતો નથી, મને ભય લાગતો નથી. કોને ભય ન લાગે? હમણાં ગામમાં હવે તો તમારા વિસ્તારમાં સિંહનો અવર જવર છે. હમણાં રાતે નીકળ્યા હોય ને ડાલામાં તો આજુ આવ્યો હોય ને પછી કોઈ એમ કે મને બીક ન લાગે, એ તો કદાચ પછી કાં તો બે હોય. અમારે ત્યાં સેનાની અંદર, ભારતીય થળ સેનાની અંદર એક બહુ સુંદર જૂની એક કહેવત છે કે કોઈ એમ કે ને, કોઈ સિપાહી એવું કે, સૈનિક કોઈ એવું કે મને મૃત્યુનો ભય નથી, તો એની માની લેવાનું કે બે કારણ હોય. કાં તો એ જૂઠું બોલે છે, અને કાં તો એ ગોરખા છે. ગોરખા એટલે જે ગોરખા રેજિમેન્ટ છે એનો કોઈ હોય ને. આવું અમારે અમને જ્યારે અમે ભણતા ને ત્યારે અમે આર્મીના કેમ્પમાં ને એમાં ગયા હતા ને ત્યારે આ બધી વાતો. પણ કહેવાનો કે બે વસ્તુ હોય, કાં તો એ ખોટું બોલે છે અને કાં તો શૂરવીર હોય, તો જ એને મૃત્યુનો ભય ટળ્યો હોય. મૃત્યુનો ભય ટળ્યો હોય કાં તો ખોટું. તો લગભગ એવું મૃત્યુનો ભય ટળનાર કેટલામાંથી? હમણાં કોઈને જો કદાચ ખબર પડે કે ભાઈ દુખાવો થયો કે છાતીમાં થયું તો તરત હોસ્પિટલ ભેગા આપણે થઈએ ને 1000 લાખ રૂપિયા ખર્ચી નાખીએ. આ કોરોના આવ્યો તો કેટલાને આમાં મનમાં થતું હશે કે રખેને આપણને. આ તો સારું છે, આપણા ગામડાઓ હજુ એટલા શુદ્ધ વાતાવરણમાં છે, આપણે ત્યાં ખોરાક પાણીનું હજુ શુદ્ધતા જળવાઈ છે, તો આપણે ત્યાં એટલું અસર નહોતી. બાકી શહેરોની અંદર તમે જુઓ કેવી એની આડઅસર ને કેટલું એનું દૂરગામી પ્રત્યાઘાતો પડ્યા હતા. વિદેશોની અંદર જ્યાં આટલી સ્વચ્છતા અને આટલી ટેકનોલોજી છે, અહીંયા પણ કેટલા એને પ્રત્યાઘાત પડ્યા હતા. કહેવાની પાછા મૃત્યુનો ભય સર્વને હોય, પણ એવા મૃત્યુનો ભય ટળે ક્યારે? કે જ્યારે ભગવાનનો ભરોસો હોય. જીવાત્માને ખબર છે કે આ શરીર નાશવંત છે અને એ આત્મા મારો અજર અમર છે, એવું જેને આત્મનિષ્ઠા દ્રઢ હોય એને મૃત્યુનો ભય ટળે. તો ભગવાનની આગળ પ્રહલાદજીએ એ વિનંતી કરી, સ્તુતિ કરીને કીધું કે મને તમારા રૂપથી મને ભય નથી લાગતો, કારણ કે હું જાણું છું કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો, અને એ નારાયણ છો એટલે મારા માટે તો ભક્તના વત્સલ છે ભગવાન. એટલે તમારું રૂપ ગમે તેવું દેખાતું હોય પણ મને હું એનાથી ભયભીત નથી. અને બીજી વાત ભગવાને પ્રહલાદજીએ ભગવાનની આગળ સ્તુતિ કરી કે તમે મારી આ હિરણ્યકશ્યપ આદિ અસુરથી મારી રક્ષા કરી, આ મારા શરીરનું તમે પ્રાણ બચાવ્યા, પણ હું આને મારી રક્ષા નથી માનતો. કેટલી મોટી વાત થઈ, કેટલી મોટી વાત થઈ. આપણે મહારાજ કીધું કે આપણે તો જગતના સુખ દુઃખ આવે ને એટલે ભગવાનની તરત ભગવાનપણા ઉપર પ્રશ્ન ઊભા થઈ જાય. આ ભગવાન હોતા હશે? આવી કસોટી જ્યારે ભગવાન લેતા હોય ખરાખરીની, ખરાખરીની કસોટી લેતા હોય ત્યારે ઘણી વખત આપણી નિષ્ઠા ડગી જાય કે આમાં ભગવાન હશે, ગોપીનાથજી મહારાજ આવું કરતા હશે, અને ભગવાન કરે છે પાછું એ ન થાય તો એવું નહીં, પાછું ખોટાને સાચું સ્વીકારી લઈએ કે ભગવાને આ સફળતા કોઈ ખોટું કરીને, જેમ 64ની અંદર કૌરવોએ દ્યુત કીડાની અંદર કપટ કરીને જીતી ગયા. હવે કૌરવો જીત્યા એટલે ઘણાને વિશ્વાસ થઈ જાય કે સાચા હોય તો જ જીત્યા હોય ને. આપણી અંદર અજ્ઞાનતા છે, આપણી અજ્ઞાનતા છે.
ભગવાનના કાર્યોને મારે કે જગતના સુખ દુઃખથી ભગવાનની કૃપાને મપાયા જ નહીં. મહારાજે બહુ સ્પષ્ટ વાત કરી. પ્રહલાદજીએ ભગવાનને કીધું કે તમે મારી આ જે શરીરની રક્ષા કરી છે એ શરીરની રક્ષાને હું મારી વાસ્તવિક રક્ષા નથી જાણતો, પણ જો મારી વાસ્તવિક રક્ષા તમે કરો ને તો મારા કામ, ક્રોધ, લોભ, મોદ, મોહ, અંતરશત્રુ જે મને પીડતા હોય, એના જે ગણ હોય, એના થકી મારી રક્ષા કરો અને મને તમારા સ્વરૂપની અંદર અનન્ય પ્રીતિ રહે ને એમાં જે પણ વિઘ્ન થતા હોય એવા વિઘ્નથી જ્યારે મારી રક્ષા કરો ને ત્યારે હું માનીશ કે તમે મારી સાચા અર્થમાં રક્ષા કરી છે. આવી સમજણ, આવો ભાવ. આપણે તો 5 પૈસા મળ્યા કે માન સન્માન મળ્યું ને જો આપણે કહેવાય કે લોટવા માંડીએ તો આપણી નિષ્ઠામાં એટલી હજુ પરિપક્વતા નથી. એટલે ખરેખર મહારાજે વચનામૃતમાં લખ્યું, મહારાજ કે શરીર માંદું થાય કે હાજુ થાય, માંદું થાય તો અતિ શોક ન કરવો અને ભગવાન હાજુ રાખે તો બહુ હરખે ન કરવો. એ તો જગતનો ક્રમ છે. આ સંસારની અંદર જીવાત્માને શરીર મળ્યું છે એટલે પૂર્વના કર્મ હોય, વર્તમાન કર્મ હોય, સંચિત કર્મ હોય, એના ફળ સ્વરૂપે જીવનની અંદર સુખ દુઃખ આવવાનું છે, ચડતી પડતી રહેવાની છે, ધૂપ છાંવ રહેવાની છે. પણ એ ભગવાનની કૃપાનું માપદંડ નથી. ભગવાનની કૃપાનું માપદંડ એ છે કે આપણા હૃદયની અંદર ભગવાનનો નિશ્ચય દ્રઢ થઈને રહે. ભગવાનની કૃપા એ છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં આવે તો પણ ભગવાનના વચનની અંદર આપણો વિશ્વાસ અડગ રહે, ત્યારે ભગવાનની આપણા ઉપર કૃપા થાય. ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તો ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજનો આશ્રય આપણે કાયમ રાખીએ, ત્યારે આપણે માનવું કે આપણા ઉપર ભગવાનની કૃપા છે. પછી એના પગમાં બેહીને એના જ ખંડન કરવું, એની આજ્ઞાના સિદ્ધાંતોનું ખંડન કરવું. ઘણા એમ કે ને, હું કહું છું, હમણાં છેલ્લા ઘણા પ્રવચનમાં મેં વાત કરી, ઘણા અમને એમ કહેતા હોય બાપુજી શિક્ષાપત્રી કાયમ ખિસ્સામાં લઈને ફરું છું. પણ ખિસ્સામાં લઈને ફરે ગુણ ન આવે. ઘણા શાસ્ત્રોને કંઠસ્થ મને છે, વચનામૃત મોઢે છે, સત્સંગી જીવનની કથા વગર વાંચી અમે કરીએ છીએ. આવા વખાણો આત્મશ્લાઘા કરનારા ઘણા નીકળ્યા છે કે અમને સત્સંગી જીવનની આટલી કથા કરીએ છીએ, પણ આચરણ નથી. એનું શું? ખાલી કથા કરવાથી શું થશે? ખાલી શિક્ષાપત્રીને ખિસ્સામાં લઈને ફરવાથી શું થશે? શિક્ષાપત્રીને અનુસરીને એના વચનની અંદર વિશ્વાસ રાખીને જ્યારે એનું પાલન કરશો ને ત્યારે ભગવાન રાજી થશે. અને એ આપણે શીખવાનું છે, એ ગુણ લેવાનો છે. વધારે સમય નથી લેવો. આજે વાંસળીને આંગણે દિવ્ય શાકોત્સવ, મહારાજે 200 વર્ષ પૂર્વે લોયાની અંદર જે દિવ્ય ઉત્સવ કર્યો, ભગવાને પોતાના ભક્તોને રાજી કરવા શું ન કરી શકે? તમે વિચારી જુઓ. નહીતર તો આપણે ભગવાનની આગળ એટલા નંદસંતો હતા, બ્રહ્મચારી હતા, પાર્ષદો હતા, ભક્તો હતા. મહારાજ એક આદેશ કરે ને તો મહારાજની આગળ 56 ભોગનો અનકોટ લાગે. પણ મહારાજે હાથે, પોતાના હાથે તાબેથો હાથમાં લીધો અને મહારાજે એ રીંગણાનું વઘાર કર્યો. 12 મણ એકાક્ષરી વઘારમાં જોવા આવ્યા શિવ બ્રહ્માજી નાગજો. ભગવાન સ્વર્ગથી શિવ બ્રહ્માદી દેવતાઓ પણ ભગવાનના દિવ્ય દર્શનને કરવા માટે આવ્યા. એની અંદર અલૌકિકતા મહારાજે એવી દેખાડી. મહારાજે શાક બનાવ્યું ને, પણ શાકની અંદર મહારાજે એવું ઐશ્વર્ય મૂક્યું કે જેને ભાવતું હોય ને એને એવો સ્વાદ શાકમાં આવે. આ લોયાનો શાકોત્સવ આપણી સંપ્રદાયની પરંપરામાં આપણે ઉજવીએ છીએ એટલા માટે કે માત્ર ભગવાને જમણવાર ન કર્યો, પણ ભગવાને ભગવાનપણાની પ્રતીતિ કરાવી. હજારો ભક્તોને વિશ્વાસ થાય કે આ ઉત્સવ કરનાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા. મહારાજે એવા ચરિત્ર કર્યા. મહારાજ કરે કે મસાલા વગેરે, હળદર વગેરે એમાં મસાલા નાખે અને પછી પોતાના વસ્ત્રો ઉપર હાથ લૂવે. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કીર્તનની અંદર, હલ્દીવાલા હાથ લૂવે નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મજો. ભગવાન જ્યારે આવું ચરિત્ર કરતા ત્યારે જે ભગવાનના એકાંતિક ભક્તો હતા, જે ભગવાનનો મહિમા જાણતા હતા, એને તો એવા દિવ્ય ભાવ થયો કે ભગવાન પીળું પિતાંબર પહેરીને ઊભા છે. પણ જે અજ્ઞાની જીવ હતા, જેને ભગવાનનો મહિમા નિશ્ચય દ્રઢ નહોતો, એને તો એમ થાય કે આ માણસને વિવેક નથી. આવડા મોટા ભગવાન તરીકે જો જગત એમને માને છે અને એમને એટલો વિવેક નથી કે હાથ લૂવો હોય તો રૂમાલ રખાય, ગમછો રખાય, ગાભો રખાય, એમાં હાથ લૂવે. આ પહેરેલા કપડા ઉપર હાથ લૂવે છે, અને કેમ ભગવાન માનવા? અને બન્યું એવું કે જ્યારે ભગવાન આ ચરિત્ર કરતા હતા ત્યારે કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ચરોતરથી મહારાજના દર્શન કરવા આવેલા. અને બરાબર એમને મંડપમાં પ્રવેશ કરવો અને મહારાજ આ બાજુ હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લૂવે. એ ભક્તોએ જોયું એટલે મનની અંદર મનુષ્ય ભાવ આવ્યો અને અભાવ આવ્યો કે આને ભગવાન કેમ માણવા? પાછા વળતા હતા. મહારાજે સંતોને પૂછ્યું કે કોઈ તરસ્યો હોય અને કૂવા કાંઠે આવે ને તરસ્યો પાછો જાય એને કેમ ગણવો? સંતોએ કીધું મહારાજે તો અભાગ્યો કહેવાય ને. આજે આટલી મહેનત કરીને, મુસાફરી કરીને કૂવા કાંઠે કે નદી કાંઠે આવ્યો હોય અને તરસ ન છુપાવી શકે તો આનાથી મોટો અભાગ્યો કોણે કહેવાય? મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છેક ચરોતરથી અહીંયા આવ્યા છે, પણ અમને મળ્યા વગર પાછા જાય છે. પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા એટલે મહારાજની સાથે થોડી મીઠી ટકોર કરીને મહારાજને કે મહારાજ આમાં એમનો વાંક નથી, વાંક તમારો જ. મહારાજ કે અમારો શો વાંક છે? અમે તો તમારા માટે આ રસોઈ બનાવીએ છીએ, શાક વઘારીએ છીએ, હમણાં તમને પ્રસાદ આપીને તૃપ્ત કરશું, તમને રાજી કરશું, આમાં અમારો શો વાંક છે? ત્યારે મહારાજને સંતોએ વિનંતી કરીને કીધું કે મહારાજ, અમે જ્યારે કથા વાર્તા કરતા હોઈએ ને ત્યારે તમારા ઐશ્વર્યના વર્ણન કરતા હોઈએ, અમે મહારાજના શોભાના વર્ણન કરતા હોઈએ. મહારાજે જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, પગની અંદર તોડા વેડવીંટી ધારણ કર્યા છે, માથે 3 ચોગાળી પાક છે, ગળામાં વૈજંતી માળા છે, અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. મહારાજ તાબેથો લઈને ઊભા
હોય એવું વર્ણન તો કોઈ શાસ્ત્રમાં આવતું નથી. અને આ તમે તાબેથો લઈને ઊભા છો એટલું જ નહીં, પણ તમે તમારા કપડાની હાલત જો, અમે હવારે ધોતી ધોળું પહેરાવ્યું હતું, આ તમે પીળું કરી નાખ્યું હાથ લોહી લોહીને. તો મહારાજને સંતોએ મીઠી ટકોર કરી. એટલે પ્રેમાનંદ સ્વામી સખા ભક્ત હતા ભગવાનના, એટલે એમને અધિકાર હતો કહેવાનો. મહારાજને કે મહારાજ આ તમને ધોતિયું પીળું કરી નાખ્યું, આ કોણ સમજી શકે? પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મજો. ભગવાને આ નર નાટક કર્યું છે. આ નર નાટક એટલે મનુષ્ય ચરિત્ર. આ મનુષ્ય ચરિત્ર ભગવાને કર્યું છે, પણ એને કોણ સમજી શકે? એકાંતિક હોય, મહામુનિ હોય, જ્ઞાની હોય, ભગવાનનો જેને નિશ્ચય આશ્રય દ્રઢ હોય, એને આ મહિમા સમજાય. પામર જીવાત્માને કેમ સમજાય? એકાંતિક મહામુનિ સમજે મર્મજો. પછી સંતોએ ભગવાનને વિનંતી કરી કે મહારાજ, આ તો કોઈ જીવાત્મા કોઈ અજ્ઞાનતાથી આ સત્સંગમાંથી જો પડી જાય, તમારા અભાવ લઈને જતો રહે, તો એને માથે લખ 84 લખાય, એટલે એના ઉપર કૃપા કરો. અને પછી મહારાજે કૃપા કરીને ભક્તોને યાદ નામ દઈને બોલાવ્યા. કાશીદાસ, કાનદાસ, તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને ભક્તોએ પાછું વળીને જોયું ત્યારે મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આ ઉત્સવની દિવ્યતા એ છે. માત્ર ભગવાને બધાને જમાડ્યા એ મહત્વનું નથી, પણ એ જમાડવાની સાથે સાથે ભગવાને જે ઐશ્વર્યના દર્શન કરાવ્યા, પોતાના ભગવાનપણાનો પ્રતાપ દેખાડ્યો, એ શાકનો સ્વાદ ફેર્યો. નહીં તો રીંગણાનો સ્વાદ રીંગણાનો જ આવે. સ્વાદિષ્ટ થાય કે કડછું થાય એ જુદી વસ્તુ છે, પણ રીંગણાના સ્વાદમાં દૂધપાકનો સ્વાદ આવે. પણ મહારાજે એવો પ્રતાપ મૂક્યો કે જેને જેવું ભાવતું હતું એવો સ્વાદ આવ્યો. ભગવાનને પોતાના સ્વરૂપના એ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા અને હજારો ભક્તોને એની અંદર પ્રતીતિ વિશ્વાસ થઈ ગયો કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, ભગવાનના શરણે થયા. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે આપણે ઘણી વખત આ પ્રસંગોને આપણે માણતા હોઈએ, પણ એવી દ્રઢતા આપણે જીવનમાં આપણે પણ સ્વીકારવી પડશે કે આપણને મળ્યા ગોપીનાથજી મહારાજ, આપણને મળ્યા હરિકૃષ્ણ મહારાજ, આપણા મંદિરની અંદર બિરાજમાન. આ ચિત્રની ધાતુની કે પાષાણની પ્રતિમા નથી, આમાં પ્રગટ ભગવાન બિરાજે છે. વચનામૃતમાં મહારાજે સ્વયં એનો વિશ્વાસ અપાયો છે. મહારાજ કે અમારા પધરાવેલા દેવોને તમે ધાતુ પાષાણ કે ચિત્ર ન જાણશો, એમાં અમારો અખંડ વાસ છે. આવું વચન જ્યારે ભગવાને શ્રી હરિએ પોતે સ્વયં કીધું હોય ત્યારે એની અંદર આપણે વિશ્વાસ મૂકવાની જરૂર છે. ને આપણે જો એવા ભરોસાથી ભગવાનના દર્શન કરીએ ને, તો આ જ મૂર્તિની અંદરથી, આ જ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી આપણને પ્રત્યક્ષના દર્શન થાય. એમાં જરાય અતિશયોક્તિ નથી, કારણ કે હાજરા હજૂર છે ભગવાન. અને ઘણાને દીધાય છે. આપણા સંપ્રદાયના એવા અનેક પ્રસંગો છે કે જ્યાં ગોપીનાથજી મહારાજે દર્શન દઈને જેના મનના ભાવ હતા એને પૂરા કર્યા હોય, અથવા કોઈને ધામમાં તેડી ગયા હોય, કોઈને મહારાજે દર્શન દઈને એના સંકલ્પ પૂરા કર્યા હોય. આવા હજારો દાખલાઓ છે. એ ક્યારે થાય કે આપણી નિષ્ઠા એ કક્ષાએ પહોંચે ત્યારે, આપણો વિશ્વાસ એ કક્ષાએ પહોંચે ત્યારે. એટલે એવી દ્રઢતા જ્યારે આપણા જીવનમાં થશે ત્યારે આપણું જીવનનો પણ ભગવાન જેમ કહે છે ને કે માખણમાંથી મવાળો નીકળે, એમ સહેલાઈથી આ સંસાર ભવસાગરમાંથી, કર્મ અને માયાના બંધનમાંથી જીવાત્માને ભગવાન ઉગારીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવશે. એમાં જરાય શંકાને સ્થાન નથી. તો એવી પ્રાપ્તિ કરવા માટેનો દાખલો એ આ સત્સંગ છે. ખરેખર આજે આનંદની વાત છે. તમે બધાએ કથાની અંદર ખૂબ સુંદર લાભ લીધો. ભગવાનના મહિમાના, ચરિત્રોના અને સિદ્ધાંતોની વાતો આપણે શ્રવણ કરી. એને જીવનમાં ઉતારજો, દ્રઢ કરજો. અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરજો કે મહારાજ 4 પ્રકારના કુસંગથી તો અમારી રક્ષા કરજો, જેવું વચનામૃતમાં મહારાજે કીધું છે. પણ એની સાથે હવે પાખંડ અને ધર્મના નામે ચાલતા જે અધર્મ છે એનાથી પણ અમારી રક્ષા કરજો, કારણ કે એ વધારે આપણને જોખમ કરે. હોનાના આપણને કથીર હોય તો ખબર પડે કે આ કથીર છે એટલે ન લેવાય, પણ હોનાના અવલંબનની અંદર કથીર વેચી નાખે કોઈ આપણને, ત્યારે એનાથી રક્ષા. એટલે ઠગિયા કહેવાય ને. કેવા કહેવાય? ઠગ હોય ને. મહારાજે એનો શબ્દ શિક્ષાપત્રીમાં લખ્યું, જન અને ઠગનારા. શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યું કે ભક્તિ જ્ઞાનનો અવલંબન કરીને જનને ઠગનારા. એટલે ધર્મનો, ભક્તિનો તમને અવલંબન દેખાડે કે અમે બહુ મોટા સાધુ છીએ, અમે મોટા હરિભગત છીએ, અમે જો ભગવાનને માટે આ કરીએ છીએ, સારું કાર્ય કરીએ છીએ, એવું અવલંબન દેખાડે. અને અંતરમાં તો એને પાપ હોય ને એ રીતે ઠગતા હોય. એટલે એવા ઠગથી પણ અમારી રક્ષા કરજો. આ એક વધારે ઉમેરી દેજો. આ કળિયુગમાં એની બહુ જરૂર છે. એટલે એની સાથે આપણે ભગવાનને કાયમ પ્રાર્થના કરીએ કે મહારાજ આપના વચનમાં અમારો વિશ્વાસ રહે ને આપની મૂર્તિનું શરણ અમને ક્યારેક છૂટે નહીં, એટલી અમારા ઉપર કૃપા કાયમ રાખજો. તો એ પ્રાર્થના સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી જે ભક્તોએ આ શાકોત્સવની અંદર નાની મોટી સેવા યજમાન પદે રહીને કરી છે, એવા તમામ દાતાઓને, યજમાનોને, સ્વયંસેવકોને, અમારા સંતો, પાર્ષદોને, જેને આ પ્રત્યક્ષ પરોક્ષાની અંદર સુંદર પોતાનો સહયોગ આપ્યો છે આ ઉત્સવની અંદર, એમને બધાને ભગવાન ખૂબ સુખ્યા કરે એવી ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરી પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રીને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વયં મહારાજ.